રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં કોટેજ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે 22મા મેગા મેડિકલ તથા સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેગા મેડિકલ અને સર્જિકલ કેમ્પ 7મી જાન્યુઆરી સુધી ચાલશે। કેમ્પના આયોજકો દ્વારા શહેર તથા ગ્રામ્ય વિસ્તાર તથા અન્ય તાલુકાના દરેક લોકોને એક જ સ્થળેથી તમામ લાભ લેવા અપીલ કરવામાં આવી છે। આ વર્ષે પણ મેગા મેડિકલ તથા સર્જિકલ કેમ્પનું આયોજન વિવિધ દાતાઓના સહયોગથી વિનામૂલ્યે કરવામાં આવ્યું છે। 26મી ડિસેમ્બરે આની શરૂઆત થઈ હતી। કેમ્પમાં દેશ વિદેશથી ખ્યાતનામ ડોક્ટર પોતાની માનદ સેવાઓ આપશે। આ કેમ્પનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશન, સારવાર, તપાસ તથા નિદાનની સગવડો આપવાનો છે, જે એક જ જગ્યાએથી તમામ સુવિધા મળી શકશે। સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી પ્રાથમિક નિદાન કેમ્પનો લાભ લેવા માટે દરેક લોકોની અપીલ કરાઈ છે। દર વર્ષે કેમ્પમાં 450 થી 500 જેટલા દર્દીઓ લાભ લેશે અને 58 થી 60 લાખ સુધી કેમ્પ દરમિયાન ખર્ચો આવે છે, જે દેશ વિદેશના દાતાઓના સહયોગથી ચાલે છે। અમેરિકામાં કેલિફોર્નિયા રાજ્યમાં કેન્સર અને બ્લડના નિષ્ણાત તરીકે 50 વર્ષ ત્યાં સેટલ થયેલો છું અને અમે 23 વર્ષ પહેલા ઉકાભાઈ, હું, ગોવિંદભાઈ મળેલા અને ત્યારે એમ નક્કી કરેલું કે આપણે કંઈ પણ આપણા વિસ્તારમાં કરવું છે। તો એ આજે 22 વર્ષમાં આ 22મા કેમ્પ સુધી સતત ચાલુ રહેલું છે। ઉકાભાઈ પાસે જે વિઝન હતું, જે ભાવના હતી, એ એક જાતની આ એરિયા માટે એક અમૂલ્ય હતું અને અમને એમ હતું કે આ ઉકાભાઈ છે ત્યાં સુધી આ બધું રહેશે। પરંતુ આજે ઉકાભાઈ જતા રહ્યા પછી પણ નલિનીબેન અને એના બાળકો એટલી જ બધી તીવ્રતાથી, એટલી જ બધી હોંશથી અને ચલાવી રહ્યા છે અને અમને આશા છે કે આ કેમ્પ વર્ષો સુધી ચાલશે। ડૉક્ટર ટોલિયાને જે અમને અહીંનું લોકલ લીડરશિપ લીધી, રમેશભાઈ પનેરાએ જે આખું અમને આ મેનેજ કરવામાં જે હેલ્પ કરે છે, તો આવી રીતે આ એક વ્યક્તિનું નહીં પણ બધા જ આખા ઉપલેટા ટીમ, બોમ્બે ટીમ, અમેરિકાની ટીમ, એટલે આવી રીતે ઘણા બધા માણસો અને સદનસીબે જે ડોનરનો પ્રવાહ અમેરિકાથી ને અહીંથી ચાલુ છે, બધું સારી રીતે મેનેજ થઈ શકે છે અને આશા છે કે આમાં આપણે નવું શું કરી શકીએ। જેમ 2 વર્ષ પહેલા નલિનીબેને નક્કી કરેલું કે આપણે એક બેસ્ટમાં બેસ્ટ આંખનો વિભાગ અહીં કરવો છે, તો એમાં એટલા બધા સાધનો આવ્યા અને હજી ઘણા બધા આવવાના છે। તો આવી રીતે આખા એરિયામાં કોઈ ગુજરાતમાં એવું તાલુકા લેવલની જગ્યા નહીં હોય કે જ્યાં દરરોજ આઈની એટલી ઓપીડી હતી કે આંખની એટલી ઓપીડી થતી હોય, અથવા તો એમ માનો કે એટલા બધા ઓપરેશનો થઈ જતા હતા। તો આવી રીતે આશા છે કે આપણે જુદા જુદા બીજા વિભાગોએ આપણે ડેવલપ કરી અને એક ઊંચી જગાએ આપણે આપણા તાલુકાની નામના બધે કરીએ। બસ એ જ કહેવાનું હતું। મારું નામ નલિની ઉકાભાઈ સોલંકી છે। આજે કેમ્પ ચાલી રહ્યો છે, કેટલા વર્ષથી ચાલી રહ્યો છે? શું કે આ કેમ્પ 2001 થી શરૂઆત મારા હસબન્ડ ઉકાભાઈ સોલંકી શરૂ કરી હતી ને એ મેનેજિંગ કરતા હતા। 2018માં ઉકાભાઈ સોલંકી પાસ હવે થઈ ગયા, તો હું એમની જગ્યા આ બધાએ મને એમ કીધું કે હું મેનેજ કરું તો સારું ને આ લોકોની બધાની કૃપા વોલેન્ટિયરની છે કે મારામાં આ લોકોનો ફેથ છે। અમે લોકો અહીંયા કોટેજ હોસ્પિટલમાં 2018 થી શરૂ કર્યું, તો કોવિડમાં 2 વર્ષ અમે કેમ્પ ના કર્યો, તો અમે જો ફાળો મળ્યું તો અહીંયા અમે હોસ્પિટલમાં બધા જાતના દવા ઇક્વિપમેન્ટ મૂકી દીધા છે ને લોકો ફાળા દીધા વગર, પૈસા દીધા વગર આ લોકો અહીંયા મફતમાં બધી જાતની સર્વિસ લે છે। શહેરમાં જે લોકો લાખો, 2 લાખ, 3 લાખ દઈને 6 મહિના આ લોકોને અપોઇન્ટમેન્ટ મળે છે, અહીંયા આ લોકો ખાલી વોક ઇન થાય છે, લાઈનમાં બેઠે છે ને આ લોકોને બધી જાતની સગવડતા મળે આખો વર્ષ અરાઉન્ડ। અમે લોકો આ કેમ્પ 27 ડિસેમ્બરથી 5 થી 7 જાન્યુઆરી સુધી કરીએ છીએ ને આમાં બધા વિભાગના દૂર દૂરના ડોક્ટરો આવે છે ને દૂર દૂરના દાતાઓ આવે છે, દેશ વિદેશના સહયોગ આપે છે, એટલે અમારું બધું કામ ચાલે છે। વાલાઓ આવો ને લાભ લ્યો। આ કેમ્પ સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ ઉકાભાઈ સોલંકી દ્વારા રચના કરવામાં આવેલી હતી। આ સૌરાષ્ટ્ર સર્વોદય એક ઉકાભાઈની ભાવના હતી કે મારું માદરે વતન
ઉપલેટાની અંદર એક આવું સારું કાર્ય થાય એના હેતુથી આ ટ્રસ્ટની રચના કરવામાં આવી અને આ 2001માં આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. આ 22 વર્ષથી આ મેડિકલ કેમ્પ અવિરત ચાલુ છે. આની અંદર દેશ વિદેશથી ડોક્ટરો આવે છે, દેશ વિદેશથી દાતાઓ મળે છે. આ વિના મૂલ્યે આ ઓપરેશનો કરવામાં આવે છે અને દર વર્ષે 400 થી 500 જેવા ઓપરેશનો કરવામાં આવે છે, જે ઓપરેશનો આ ઉપલેટા વિસ્તારમાં ન થઈ શકે એવા અને આ કોઈ પણ ચાર્જના લીધા વગર આ ઓપરેશનો કરવામાં આવે છે અને દર્દીને તેના પોતાના ગામ સુધી પણ પહોંચાડવામાં આવે છે. અને આ જે દેશ વિદેશથી જે દાતાઓ છે, ડોક્ટરો છે, એની એક ભાવના છે અને આપણે જોઈએ છીએ કે મેડિકલ કેમ્પો છે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ એમ ચાલતા હોય છે, પણ આ એક ધારો 22 વર્ષથી આ મેડિકલ કેમ્પ ચાલુ છે. ઉકાભાઈની ભાવના હતી એ આવી રીતે ચાલુ છે. એ નલિનીબેન છે, એમનો પરિવાર છે, એની જોડે જે બધા અન્ય ડોક્ટરો અમારે ટોલિયા સાહેબ છે અને આખું ગ્રુપ દ્વારા આ અવિરત દર વર્ષે આવે છે અને આ કેમ્પનું જે આયોજન છે એ સફળતાપૂર્વક પાર થાય છે અને લોકો વધારે દર્દીઓ જે જરૂરિયાતમંદો છે એનો લાભ લે છે અને પ્રભુને પ્રાર્થના પણ કરીએ કે આ કેમ્પ અવિરત ચાલુ રહે અને એને એક જે ભાવના છે એ ભાવના હંમેશાના માટે જે ઉપલેટાને માટે જે ઉપયોગી છે એનું ઋણ અમે ક્યારે પણ ચૂકી નહીં શકીએ. ખરેખર ધન્યવાદને પાત્ર છે.